ભાઈઓ તો આપણે બધા આ ડુંગળી બુધેલ ડુંગળી આપણે છોપવાની રીતે આમાં આવા દાંતા આપવાના હોય છે, 3 દાંતા 3 લાઈનમાં બુધેલ ધોળી ડુંગળીના બી પકવવા માટે આવી રીતે વાવવાનું હોય છે, જેમાં 3 દાંતા આવી રીતે ચાલ્યા જતા હોય છે। તો ચાલો હવે આપણે છે ને ડુંગળી કેવી રીતે સોંપવી તે આપણે શીખીએ। આપણે આ તગારો આપણે બુધેલ ડુંગળીનું લઈ લઈશું જે આવી હોય છે, આમાં સીધી અને ગોળ પરફેક્ટ હોવી જોઈએ। લઈશું એને આવી રીતે સીધી સોંપવાની હોય છે, આવી રીતે પરફેક્ટ એનું ઉપર ધૂળ આવી રીતે થોડી ઘણી નાખી દેવાની। આમ આમ ખાતર હજી નાખવાનું હતું, આમાં ખાતર પણ નાખવું પડશે પણ અમે ભૂલી ગયા। આ રીતે ડુંગળી સોંપવાની હોય છે, આ રીતે થોડી દબાવી દેવાની હોય, કંઈ કાઢવા આવે પછી કાઢી નાખવાનું।